શ્રી લાલા બાપા યુવક મંડળ કતારગામ દ્વારા 85માં પૂજ્ય શ્રી લાલા બાપાની પુણ્યતિથિ મનાવવાનું આયોજન સુરત શહેરના વેડ રોડના સવાણી ફાર્મ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં મોચી જ્ઞાતિ સમાજના ભાઈઓ બહેનો અને બાળકો તેમજ વડીલો ઉપસ્થિત રહેવા પામ્યા હતા. સુરત શહેરના કતારગામ ખાતે શ્રી લાલા બાપા યુવક મંડળ કતારગામ દ્વારા 85મી ગોંડલના સંત શિરોમણી શ્રી પૂજ્ય લાલા બાપાની પુણ્યતિથિ ઉજવણી કરવામાં આવી હતી. વેડ રોડ પરના સવાણી ફાર્મ ખાતે યોજવામાં આવેલા લાલા બાપાની આ પુણ્યતિથિ નિમિત્તે સમાજના નાનેરાથી લઈને મોટેરા સુધીના લોકો ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને પૂજ્ય શ્રી લાલા બાપાને આરતી ઉતારી શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ પ્રસંગે સમાજના મહાનુભાવોએ લાલા બાપા માટે વાત કરી હતી. બાદમાં સ્વરોચી ભોજનમાં લોકોએ મહાપ્રસાદનો લાભ લઈ પુણ્યનું ભાથું બાંધ્યું છે. આમ 85મી ગોંડલના સંત શિરોમણી શ્રી લાલા બાપાની પુણ્યતિથિ ઉજવવામાં આવી હતી. મિત્રો, સૌરાષ્ટ્રના ગોંડલના સંત શ્રી લાલા બાપાની આજે 85મી પુણ્યતિથિ સુરત શહેર સહિત રાજ્ય અને દેશભરમાં મનાવાઈ રહી છે. ત્યારે કતારગામના લાલા બાપા યુવક મંડળ દ્વારા પૂજ્ય લાલા બાપાની તિથિ મનાવવામાં આવી રહી છે. આપણે મળી અહીંયા જે મહાનુભાવ ઉપસ્થિત છે આપણે તેમને. જી નમસ્કાર, આપનું નામ? જી, મારું નામ હરિકૃષ્ણ ગોહિલ છે. હું અત્યારે ડૉક્ટર S&SS ગાંધી કોલેજની અંદર મિકેનિકલ વિભાગમાં વ્યાખ્યાતા તરીકે સેવા કરી રહ્યો છું અને અત્રે શ્રી લાલા બાપા યુવક મંડળ કતારગામ દ્વારા આયોજિત લાલા બાપાની 85મી પુણ્યતિથિ જ્યારે ઉજવાઈ રહી છે ત્યારે અહીંયા યુવક મંડળ દ્વારા 7 જણાની જે કમિટી છે એ કમિટી દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને આ સુંદર આયોજનની અંદર કતારગામ અને અમરોલી વિસ્તારના લગભગ 3000 જેટલા જ્ઞાતિબંધુઓને આપણે અહીં આમંત્રણ આપ્યું છે અને આપ જોઈ શકો છો એમ વિશાળ સંખ્યાની અંદર બધા જ જ્ઞાતિજનો એ પોતે આજે લાલા બાપાની તિથિ ઉજવવા માટે એકત્રિત થયા છે. આપણે ઘણા બધાની પાસેથી સેવા લીધેલી છે અને એની સાથે આપણી ઘણી નાની દીકરીઓ છે એ અહીંયા આવી અને એ પોતે ડાન્સ પણ કરવાના છે. અમારા એક સ્વાતિબેન પરમાર છે એ પોતે અહીંયા આવી અને જેઓ પોતે લાલા બાપા વિશે થોડું પ્રવચન પણ આપવાના છે. તો આવો ખૂબ સુંદર અને સાંસ્કૃતિક કાર્યક્રમ એ આપણે લાલા બાપાની પુણ્યતિથિએ ઉજવવા માટે જઈ રહ્યા છીએ. હાજી, આપનું નામ? મારું નામ જિગ્નેશ ચાવડા. હા જિગ્નેશભાઈ. બસ જ્યારે સમાજ બધો ભેગો થાય છે ત્યારે જોઈને આ બધું આયોજન સારું લાગે છે અને જેટલા યુવક મંડળવાળા છે તન મન ધનથી સેવા કરે છે એ જોઈને પણ બહુ આનંદ થાય છે. મિત્રો, હવે આ જે લાલા બાપા યુવક મંડળ કતારગામના છે એમના પ્રમુખ શ્રી વિપુલભાઈ વાડા છે, આપણે તેમને મળીએ. વિપુલભાઈ, જે રીતે આખો સમાજ અત્યારે એકત્રિત કરવામાં આવ્યો છે, કેટલા સમયથી તમે આની દોડધામ કરતા હતા? આના સમયથી લગભગ અમે 1 મહિનાથી દોડધામ કરતા હતા અને લાલા બાપાના યુવક મંડળના જે કાર્યકર્તા હતા એ અમને ઘડીએ પૂછી અને આયોજનનું તમને કહું વ્યવસ્થાનું પૂછપરછ કરતા હતા, સારું કાર્ય કરતા હતા. એ સંમતિ આપી અને સમાજ સાથે ઊભા રહ્યા છે લાલા બાપાની તિથિ માટે. હાજી ભાવેશ. હા, મારું નામ ભાવેશ પરમાર છે. હું કતારગામ યુવક મંડળનો આયોજક કાર્યકર છું અને અમે લોકો 1 મહિનાથી સારી રીતે સેવા કરી રહ્યા છીએ અને બધાય સમાજનો અમને લોકોને સાથ સહકાર મળે છે અને એવી બધાને નમ્ર વિનંતી. હાજી, આપનું નામ? મારું નામ દીપક છે, દીપક જેઠવા. અને આ આપણે લાલા બાપાની 85મી પુણ્યતિથિ નિમિત્તે અહીંયા બધા ભેગા થઈ ગયા છીએ અને આ વર્ષે એવું બહુ આમ બધાના ચહેરા ઉપર લાલા બાપાની તિથિનો ઉત્સાહ જ આખો અનહરો છે. એમ કે એમ ઉત્સાહ જોવો જોઈએ. પબ્લિક કે એમ આપણે ધાર્યું કરતાં આમ પાછળ ઊભી રહેવાની જગ્યા નથી, એટલું પબ્લિક ભેગું થયું છે. બધામાં ઉત્સાહ જોરદાર છે. મિત્રો, આજ છે લાલા બાપાનો પ્રેમ. ગોંડલના સંત શિરોમણી શ્રી મોચી સમાજના સંત શ્રી લાલા બાપાની પુણ્યતિથિ નિમિત્તે અત્યારે અનેકો લોકો અત્યારે ઉપસ્થિત છે. આવો, અહીંયા જે બહેનો ઉપસ્થિત છે આપણે તેઓ શું કહેવા માગે છે આપણે તે જાણીએ. જી, આપનું નામ? સ્વાતિબેન પરમાર. હા, હમણાં તમારું સ્ટેજ પર નામ સાંભળ્યું હતું. હા, શું કામકાજ કરો છો? હું અત્યારે ટીચર છું અને 2 સ્કૂલ હેન્ડલ કરું છું અને એસવી વિદ્યાલયમાં સુપરવાઇઝર પણ છું. લાલા બાપા માટે શું કહો છો? લાલા બાપા માટે તો એ જ કહું છું કે હું લાલા બાપાના ગામમાં મેં જન્મ લીધો છે અને મને બહુ જ ગર્વ છે કે હું લાલા બાપાને આટલો નજીકથી ઓળખું છું. એક ખાસ વાત કહું તો મેં એવું સાંભળેલું છે કે લાલા બાપા જ્યારે દેવ થયા ત્યારે એ સમય એવો હતો કે ગોંડલના દરેક માણસને એને દર્શન થયા હતા. જ્યારે લોકોએ એવું કીધું કે બાપા દેવ થઈ ગયા છે તો કે ના, એવું ન હોઈ શકે, બાપા તો હજી હમણાં જ અમને દર્શન દઈને ગયા. એટલે એને એવો જાતા એક એવો જબરજસ્ત પરચો દીધો કે ગોંડલ અને જૂનાગઢમાં હરેક જગ્યાએ એક જ સમયે બાપા બધાને દેખાણા હતા.
સર મિત્રો, અત્યારે ગોંડલના સંત શિરોમણ શ્રી લાલા બાપાની પુણ્યતિથિ 85મી મનાવી રહ્યા છે. સાથે સાથે મહામુક્તરાજ જાગા સ્વામી મહારાજનું પણ અત્યારે નામ મોકલે છે અને જાગા સ્વામી મહારાજના પણ ઠેર ઠેર મંદિરો બનાવી રહ્યા છે. આજે 85મી પુણ્યતિથિ લાલા બાપાની મનાવી રહી છે. જે ટનપંચલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત.